ટીમે મુલાકાત લીધી 3000 ધામ વિસ્તારની અને એમનું સન્માન કરવામાં આવ્યું અને જે અમે આભારી છીએ અને ભવિષ્યમાં પણ આ ધામના ઇતિહાસનો પ્રચાર પ્રસાર કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા કરવામાં આવશે એવી આશા રાખીએ છીએ. જય ધણી મા. આ પ્રસંગે પૂજ્ય શ્રી મામઈદેવે આમ તો ઘણી બધી આગમવાણી કરેલી છે. ભવિષ્યની અંદર કળિયુગમાં શું શું થશે એ વિષય ઉપર એમને ઘણું બધું કીધું છે. એમાંની એક એમની આગમવાણી એવી છે કે જ્યારે એવો કળિયુગ આવશે કે જ્યારે કાંઈ પણ આપણી પાસે ગુમાવવા માટે નહીં વહેતું હોય, ધર્મનો લોપ થઈ જશે, સત્યનો લોપ થઈ જશે અને સમાજની અંદર સંસારની અંદર અરાજકતા ભરેલી સ્થિતિઓનું સર્જન થશે, ત્યારે મામઈદેવે ટકોર કરી છે કે ત્રૈજારે તે ભેડા થીંધા, જાડેજા જુવાન સમવેંધી પણ કચ્છ કાછોટી રાખી દીધા રામ. એટલે જ્યારે પણ પરિવર્તન આવવાનું છે આ સંસારની અંદર ત્યારે પણ એના અહમ ભૂમિકાની અંદર આ ત્રૈજારનું સ્થળ છે. બીજી એક એમને આગમવાણી કરેલી હતી કે ગંગા પ્રાચી ગોમતી ચોબારી વઈ અંજાર અને મોક્ષા મારું કે મોક્ષલા મોક્ષ ગિનેલા હે લુણીવાળા લુણંગદેવ એક દોજો આધાર. તો આ આપણી ઈ મહાન પરંપરા છે અને જ્યારે યુગ પરિવર્તન થશે ત્યારે પણ આ જગ્યા જે છે ઈ બહુ મહત્વપૂર્ણ ભૂમિકામાં હશે. તો આ આપણી એક પરંપરા સાથે જોડાયેલું આ એક સ્થળ છે. આ સ્થળે આપણે સર્વે કચ્છીઓ અહીંયા આવતા રહી અને આપણી પરંપરાને જોતા રહી અને એનું વહન કરવાનો એક પ્રયત્ન કરતા રહી એવી લાગણીઓ અહીંયા અમે સેવીએ છીએ. આ સાથે અસ્તુ. બોલો શ્રી ધણી માતંગ દેવ કી જય. બોલો આશાપુરા માત કી જય. બોલો 3000 ધામ કી જય. આજે કચ્છ ઇતિહાસ પરિષદના અમે સૌ યુવાનો શ્રી 3000 યાત્રાધામ ખાતે આવેલા છીએ. 3000 યાત્રાધામ એ કચ્છની અંદર એક મહત્વપૂર્ણ સ્થાન છે. કચ્છના ઇતિહાસની મહાન ઘટનાઓ જે છે એ આ સ્થળ સાથે જોડાયેલી છે. બારમતી પંથ અને મહેશ પંથના સ્થાપક પૂજ્ય શ્રી ધણી માતંગદેવની પરંપરા અને સિદ્ધથી આવેલા સમા રાજવંશ અને એની જ એક શાખા એવા જાડેજાઓની જે પરંપરા છે એ પરંપરા સાથે જોડાયેલું આ સ્થળ છે. અહીંયાથી માતંગદેવની પરંપરામાં શ્રી લુણંગદેવ, શ્રી માતૈદેવ અને શ્રી મામઈદેવ સુધીની જે પરંપરા હતી તો કચ્છમાં જાડેજાઓના જે રાજના ભાગ પડ્યા અને જે કાંઈ પણ કચ્છના રાજનીતિની અંદર જે કાંઈ પણ પરિવર્તન અને બદલાવ આવ્યા એ બધા બદલાવો જે છે એનું કેન્દ્ર સ્થાન જે તે સમયે 3000 રહેલું હતું અને એ જ પરંપરાનું વહન આજે આ ઘટનાને તો 1000 વર્ષથી વધારે સમય થઈ ગયો પણ એ જ ઘટનાનું અને એ જ પરંપરાનું વહન આજે પણ કચ્છની અંદર થઈ રહ્યું છે અને એ જ પરંપરાના વાહક પૂજ્ય શ્રી ધરમસિંહદેવ જે અત્યારે કચ્છના રાજકિલાટ ગોર છે અને અમે લોકો કચ્છ ઇતિહાસ પરિષદ તરફથી આજે અહીંયા એક મ્યુઝિયમનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો એના ઉપલક્ષ્યમાં આજે અહીંયા મળ્યા છીએ. તો આ પરંપરા શું છે અને વર્તમાન સમયની અંદર આ પરંપરાનો નિભાવ કેવી રીતે કરી શકાય એમ છે. તો પૂજ્ય શ્રી દાદાને હું વિનંતી કરું કે આ વિષય ઉપર થોડો પ્રકાશ પાડે. આજે શ્રી 3000 યાત્રાધામ શ્રી ધણી માતંગદેવ દ્વારા જે સ્થાપિત છે અને આજે એમની જાતર પેઢી દર વર્ષે જે ઉજવીએ છીએ તો એના ભાગરૂપે આજે અહીંયા બધાનું કાર્યક્રમનું આયોજન હતું જેમાં સમિતિ તરફથી ખાસ આ વખતે કચ્છ ઇતિહાસ પરિષદને પણ નિમંત્રણ આપવામાં આવ્યું. કારણ કે જે 3000 યાત્રાધામ છે એ આપણે ફક્ત ખાલી મહેસૂરી સમાજ નહીં પણ આખા કચ્છના દરેક પ્રજાને અને કચ્છના ઇતિહાસ સાથે જોડાયેલું એક સ્થાન છે અને ખાસ કરી જાડેજાઓની જે રાજસત્તાની પ્રાપ્તિનું મુખ્ય ઉદ્ભવ સ્થાન જે 3000 યાત્રાધામ છે. તો આ ભાગરૂપે કચ્છ ઇતિહાસ પરિષદની આખી ટીમને નિમંત્રણ દેવામાં આવ્યું કે આખા કચ્છની અંદર આ ઇતિહાસનો પ્રચાર કરે અને સાચો ન્યાય આ મહાપુરુષોના ઇતિહાસને મળે. તો એ બદલ આખી ટીમ આજે અહીંયા ઉપસ્થિત રહી. કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ શ્રી જયવીરસિંહજી સોઢા જે એમનું ઉદ્બોધન આપ્યું અને એમની સાથે આખી ટીમ અને ખાસ કરી અને કચ્છ ઇતિહાસ પરિષદની યુવા પેઢી આખી
જેમને બહુ રસ છે એમાં ઇતિહાસમાં, એ પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આજે એમનું સન્માન કરવામાં આવ્યું અને એમણે એક બાંહેધરી આપી કે ખરેખર કચ્છનું ઘણું બધું ઇતિહાસ જે આજે અંધકારમાં પડ્યું છે તો એને બહાર લાવી અને સાચો ન્યાય મળે, તો માતંગ દેવના ઇતિહાસને અને ઘર ઘર સુધી, જન જન સુધી આ ઇતિહાસ પહોંચે, તો એ એમનું